રાધનપુર તાલુકાના પોરાણા ગામ ખાતે પોરાણા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય શિક્ષક સંઘના પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો. રાધનપુર તાલુકાના પોરાણા પ્રાથમિક શાળા ખાતે જૂના પોરાણા પ્રાથમિક શાળામાં તારીખ 2/2/2024ના પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ તથા પાટણ જિલ્લાના તમામ તાલુકાના નવનિયુક્ત કારોબારી સમિતિનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ, મહામંત્રી શ્રી માનાભાઈ ડી રબારી, રાજ્ય પ્રતિનિધિ શ્રી નિલેશભાઈ પટેલ, રાધનપુર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હરખાભાઈ નાડોદા, પાટણ જિલ્લાના તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, રાધનપુર પેસેન્ટર શાળાના આચાર્યશ્રીઓ, પેટા શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓ, જિલ્લા પ્રતિનિધિશ્રીઓ, રાધનપુર તાલુકાના CRCશ્રીઓ તથા સારસ્વત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલી હતી. મહેમાનોનું શબ્દોથી સ્વાગત રાધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી લાલજીભાઈ ચૌધરીએ કરેલું હતું. શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરેલું હતું. જિલ્લા મહામંત્રી શ્રી માનાભાઈ રબારી, જિલ્લા પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હરખાભાઈ નાડોદા તથા શ્રી દશરથભાઈ પ્રજાપતિએ કાર્યક્રમને સંબોધિત કરેલ હતા. પધારેલ મહેમાનોનું સ્વાગત શાલ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી કરવામાં આવેલું હતું. ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત દશરથભાઈ પ્રજાપતિ, વૃંદાવન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનું પણ સન્માન કરવામાં આવેલું હતું. રાધનપુર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી લાલજીભાઈ ચૌધરી દ્વારા સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહેમાનોનો આભાર રાધનપુર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી માલાભાઈ સોલંકીએ વ્યક્ત કરેલ હતો. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. પણ કદાચ આ એક તક હોય તો બધાને નહીં મળતી હોય એ હું સ્પષ્ટપણે માનું છું. આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે આ તાલુકાએ, આ જિલ્લાએ, આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જે હેત વરસાવ્યું છે, જે ત્યાં સુધી જવાની તક આપી છે, એ બધાનો સર્વેનો આ તબક્કે હું ઋણી છું. Subscribe now and press the bell icon. Never miss an update.